આ દેશના સંતોની જે વાણી છે, સંતોનું જે ભજન છે, એ ભજનને આપણે અહીં બેસી અને માણી શકીએ. આ દેશનો સંત, આ ભગવા ભેગધારી સાધુઓ, ગણેશદાસજી બાપુને તમે બધા જોયા હશે ને, જેને જોયા હશે ને ખબર હશે, એની જટાને તમે જુઓ સાહેબ, એના ભેખને તમે જુઓ, એ બાપુની તમે બાજુમાં જાઓ તોય તમને આનંદ આવે સાહેબ. અને મને કહેવા દો સાહેબ, આ ગણપતિ આપણા જે ગણેશદાસજી બાપુ હતા ને, એ સંતોમાં હાવજ જેવો સંત હતો સાહેબ. તમને કહું, હાવજ હતો હો ભાઈ આખો. અમુક તો જોડે ન જઈ શકતા, પણ મારી ઉપર બહુ પ્રેમ હતો એમને. હું અહીં નોકરી કરતો ને એટલે રાહ જોઈને બેઠા હોય, મને કે હવે તું આવે એટલે આપણે ચા પીએ એમ. એટલે બાપુ એક બેન આમ રસ્તામાં જતા હતા, એક ભગવા ભેગધારી સાધુ જટા, એમ કહેવાય કે જટાજૂટ વધી ગઈ છે, ગળામાં માળાઓ છે, આખા શરીરે રાખ ચોપડી છે. એ બાવળીઓ ધીમે 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 હાલ્યા જતા હતા. બાજુમાંથી એક બેન નીકળ્યા. એ બેન નીકળ્યા, ભણેલા ગણેલા બેન બાજુમાંથી નીકળ્યા. એટલે બેને કીધું કે ઓહો, કે બાવા થઈને હવે આ બધો ઠઠારો કરવાનો ક્યાં આવે છે? આ રાખ ચોપડી છે ને માળાઓ પહેરી છે ને આ બધું ક્યાં કરવાની જરૂર છે? બાવા થઈ ગયા પછી સંતના કાને શબ્દ ગયો, પણ સંત છે ને સાહેબ, શાંતિ પમાડે એને સંત કહીએ, ઉકાળા કરાવે એ નહીં હો. હા, અત્યારે તો તમને કહું, આ ગુરુ પૂનમે મેં જોયું, નવા નવા ગુરુ કર્યા હોય ને એટલે તો અમુકને તો એટલો બધો હરખ હોય. નવા નવા ગુરુ કર્યો ને એટલે પહેલી ગુરુ પૂનમે તો ગુરુદ્વારે જાય ને એટલે ગુલાબના હાર લઈ જાય ને બધું ઘણું એના ભેગું કંકુ ને ગુલાલ ને અબીલ ને ગુરુ ને એવા વધાવે. વળી પાછી બીજી પૂનમે એના કરતા ઉમળકો વધે. તે વળી બીજી વાર તો જાય ને એટલે બાપુને કહી દે કે બાપુ ચિંતા નહીં કરવાની, જેટલા માણસો આવે જમણવાર આપણો. બાપુ બિચારા કઈ બોલે નહીં. વળી પાછો ઉમળકો વધે ને ત્રીજી ગુરુ પૂનમે આવે ને એટલે ગાડીની ચાવી લઈને જાય. બાપુ હવે તમે બીજી ચિંતા છોડો, આ ચાવી રાખો બાપુ, આ ગાડી તમારી, આપી દીધી. આવું થાય ને પછી બાપુની યારે જો થોડો કમેળ થાય, એના એ આશ્રમના ઝાંપે ઊભા હોય ને જે આવે કોઈ કે બાપુ હારા, હું કે ખબર, હું હારા. તમને ખબર જ નથી બાપુ પાસે કાંઈ નહોતું. આ તો જમણવારે અમે આલ્યા ને ગાડીઓ અમે આલે, તને બાપુ કહેવા આવ્યા હતા. આ દુનિયા છે ને બહુ અઘરી છે, તમને કહું સાહેબ. એટલે સંત એની બાજુમાંથી દીકરી આટલા શબ્દ સંતના કાને પડ્યા કે બેટા હું બોલી કે બાપુ તમારે ભજન કરવા છે, આ બધા આડંબરા બધા તમારે ક્યાં કરવાની જરૂર છે? ક્યાં માળાઓ ને ક્યાં શરીરે રાખ ચોપડી છે? એટલે સંતે કીધું કે બેટા તું હાલ ક્યાંથી આવી? કે બાપુ હું બાજુમાં બ્યુટી પાર્લર ગઈ છે ને એમાં ગઈ હતી. કેમ બેટા? કે મારા દેહને રૂપાળો લાગે ને મારા દેહને શણગારવા ગઈ હતી. એ વખતે આ દેશના સંતે જવાબ દીધો હતો કે બેટા એ તારો મેકઅપ છે ને, તો આ મારો મેકઅપ છે. સાંભળી લે બેટા, ઈ કદાચ જો તારો મેકઅપ છે તો આ મારો મેકઅપ છે, પણ તારા અને મારા મેકઅપમાં એટલો ફરક છે કે તારા મેકઅપથી તો ખાલી તારો લુક સુધરી જશે, પણ મારા મેકઅપથી તો મારો લોક સુધરી જશે. આ મારો મેકઅપ છે સાહેબ. આપણા દેશના સાધુઓ સંતોને આપણે આ દેશના ને તમને એવું કહો છો ને કે કળિયુગ કળિયુગ કળિયુગ, મને કહેવા દો બાપ, આ મહેણા ગણપતિ દાદાના સ્ટેજ ઉપર બેઠો છું, હું તમને કહું કે કળિયુગ તો સેજ ને હાલ સાહેબ સતયુગ છે, સતયુગ. બાકી કળિયુગ તો તમે જેને સતયુગ કહો છો ને એ વખતે કળિયુગ હતો ભાઈ. કળિયુગ એ વખતે તો યાદ કરો, એ સમયને તમે જેને સતયુગ કહો છો. હિરણ્યકંસનો એવો ત્રાસ કે નારાયણનું નામ ન લેવાય. આપણે તો નારાયણનું નામ લઈ શકીએ ભાઈ, પરમાત્માનું નામનું ભજન કરી શકીએ. એવો સમય કે નારાયણનું નામ ન લેવાય, અને નારાયણનું નામ લો તો સજા હું ધડથી માથું નોખું થઈ જાય, આવી સજા. અને કળિયુગમાં તમને કહું સાહેબ એટલા બધા પ્રમાણો. હાલ પણ આપણું જે આ ચૌધરી વાહણા ગામ છે કંથારપુરાની બાજુમાં, આપણા વડાપ્રધાન મોદી સાહેબે જે વડની જાહેરાત કરીને, એ કંથારપુરાની બાજુમાં ચૌધરી વાહણા ગામ છે. સાંભળજો, આ દેશનો ભગવો ભેખ શું કરી શકે, આ દેશના ભગવા ભેખની તાકાત શું છે. તમને એડ્રેસ સુધી આપું છું કે ચૌધરી વાહણા ગામ છે દેગામની બાજુમાં. ત્યાં જજો, તમને ખબર પડે કે ભારતના ભગવા ભેખમાં તાકાત શું છે. ભારતનો ભગવો ભેખ શું કરી શકે. બરોબર અડધી રાતનો ગજર ભાગ્યો છે, તમારા ત્રમ 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 કરી રહ્યા છે. એવી કાળી રાત જામી છે ને કાળી રાતે એમ કહેવાય કે ભગવા ભેગધારી બાવલીઓ, એમ કહેવાય કે હાથમાં ચીપીઓ, પગમાં કડા, અને એમ કહેવાય કે ધીમે 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 ચૌધરી વાહના ગામના પાદરમાં આવે. અને અડધીક રાતે બાપુ ચીપીઓ ખોડીને પરમાત્માના નામનું ભજન કરે. તો હી નામ તારણ સબે કાજ સારણ ધરો ઉનકા ધારણ નિવારણ કરેગા, નથા
तमा को दिया दूध माँ को खबर है खुदा को जबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का किना जिन्हें पेट दीना वो आपे भराएगा मुरादम कहे मुकद्दर के अंदर जिन्हें टाक मारा न तारा तरेगा तू ही नाम तू ही नाम तू ही नाम ने एम कहेवाय के जाप जपवा मंडे ने साधुडो एम कहेवाय के भजन में लीन થઈ જાય અને સાધુનું ભજન લાગી જાય ને પછી સાહેબ એને સમયનું ભાન ન હોય અને જે સમયનું ભાન રાખે ને પછી એને ભજનનું ભાન ન હોય સાહેબ જેને સમયના ભાન રાખ્યા છે એને ભજનના ભાન ન હોય જય गिरनारी बापू जी 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 नगर में क्या बात 100% बापू भजन ज करवाना जय हो क्या बात बापू માટે જોરદાર તાળી પાડો ભાઈ એટલે બાપુ પછી હવાર થઈ ગયું ધીમે 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 ગામના માણસો આવવા માંડ્યા કે બાપુ બેઠા છે એટલે ગામના 4-5 વડીલોએ ભેળા થઈ અને બાપુને વિનંતી કરી સિદ્ધનાથ બાપુને વિનંતી કરી કે બાપુ તમારે જો ભજન જ કરવા હોય તો ગામમાં ઘણી જગ્યા છે બાપુ તમે કયો ને ત્યાં તમને વ્યવસ્થા કરી દઈ તમને ઝૂંપડું બનાવી દઈ તમારી પાણીની બધી વ્યવસ્થા કરી દે બાપુ આ જગ્યાએથી ઊભા થઈ જાઓ કે કેમ ભાઈ કે બાપુ તમે જે જગ્યાએ ભજન કરો છો ને એ તો અમારા ગામમાં નાના બાળકો મરી જાય ને એ બાળકોને દાટવા માટેનું મહાણ છે હા અમારા ગામમાં નાના બાળકો મરી જાય બાળકોને દાટવા માટેનું મહાણ છે બાપુ તમે આથી ગામમાં કયો અહીંયા વ્યવસ્થા કરી દઈ અને વખતે સિદ્ધનાથ બાપુ બોલ્યા કે ભાઈ તમારે મહાણની જરૂર ક્યારે પડે કે બાપુ કાલ કોક બાળક મરી જાય તો મહાણની જરૂર પડે નાસ્તી સાહેબ 150 વર્ષ પહેલા સિદ્ધનાથ બાબો બોલીને ગયા છે કે હવે તમારા ગામમાં નાનું બાળક મરવા દઉં તો તમારે આ મહાણની જરૂર પડે ને આ સત્ય હો જાજો તમે ચૌધરી વાહણા ગામમાં સાહેબ હાલ પણ આટલા બધા રોગ આવી ગયા ની ગામમાં હાલ પણ નાનું બાળક મરતું નથી આ સંત આ કરી શકે નારાયણનું નામ લેવાય નહીં અને હરણા કંસનો એવો હુકમ છૂટી ગયેલો કે જે નારાયણનું નામ લે એનું દળથી માથું નોખું કરી દેવામાં આવે અને કોઈ નારાયણનું નામ લે નહીં એમાં રાજકુમાર પહેલા એમ કહેવાય કે ફરવા માટે નીકળ્યા છે ધીમે 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 રાજકુમાર પહેલા હાલ્યા જાય છે અને એક જગ્યાએ કુંભારનો નિભાડો અને કુંભારના નિભાડાની બાજુમાં બેઠા 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 શ્રીબાઈ કુંભાર નારાયણ 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 નારાયણના નામનું રટણ કરે ને રાજકુમાર પહેલાદના કાને અવાજ પડ્યો કે મારા બાપ સિવાય કોઈનું નામ લેવાય નહીં આ નારાયણનું નામ લેવા વાળું છે કોણ હા નારાયણનું નામ કોણ લે છે અને એમ કહેવાય કે રાજકુમાર પહેલાદ આવે શ્રીબાઈ કુંભાર નારાયણ 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 કરે છે અને ભક્ત પહેલા એ વખતે રાજકુમાર પહેલાદે હુકમ કર્યો કે એ બેન ચૂપ થઈ જાવ કે કેમ નારાયણનું નામ મારા રાજમાં ન લેવાય કેમ નારાયણનું નામ લ્યો છો અને વખતે શ્રીબાઈ માતા એટલું બોલ્યા હતા કે હે ભાઈ એને ખબર નથી આ કોણ છે ભાઈ નારાયણનું નામ એટલા માટે લઉં છું કે નિંભાડો પકી ગયો છે અંદર માટલામાં બિલાડીના બચડા રહી ગયા છે આ બિલાડીના બચડા તરી જાય ને બચી જાય ને એના માટે નારાયણનું નામ લઉં છું રાજકુમાર પહેલાદને આંચકો લાગ્યો કે મને ઓળખો છો કે નહીં હું રેણાકંસનો દીકરો પહેલાદ છું કે તમે ગમે હોય મારા બાપનું નામ કેમ ન લ્યો અને એ વખતે શ્રીબાઈ માતા બોલ્યા હતા કે સાંભળી લ્યો તમારા બાપનું નામ સાચું પણ તમારો બાપ છે ને કોકના માથા ઉતારી શકે બળબળતી અગ્નિમાંથી કોકને ઉગારી શકે તમારા બાપના નામની તાકાત નથી તો નારાયણના નામની તાકાત છે આ ફક્ત નારાયણનું નામ કરી શકે તો કે નિભાડો ક્યારે ખોલશો કે કાલ હવારે એ વખતે રાજકુમાર પહેલા જ હુકમ કર્યો તો કે હું ના આવું ત્યાં સુધી નિભાડો ખોલતા નહીં આ બાજુ શ્રીબાઈ માતા તો હોઈ ગયા પણ રાજકુમાર પહેલાદને ઊંઘ નહોતી આવ્યો ને લાગે ને તો ઘડીમાં લાગે તમને કહું લાગી લાગી સબ કહે લાગી નહીં લગાર એક લાગી રાજા ગોપીચંદ કો જેને છોડ દિયો આ બાજુ શ્રીબાઈ માતા હોઈ ગયા પણ રાજકુમાર પહેલાદને ઊંઘ આવે નહીં હવારે પહેલાદે આવીને ઢંઢોળીને જગાડ્યા કે જાગો અન નિભાડો ખોલો હવે તમે કલ્પના કરો સાહેબ પરિસ્થિતિ શું હશે ખાલી તમે કલ્પના કરી જુઓ એક બાજુ હિરણાકંસનો દીકરો પહેલાદ ઊભો છે અને પહેલાદે કીધું કે સાંભળી લ્યો હવે નિભાડો ખોલવા માંડો ઈ વખતે શ્રીબાઈ માતાની શું દશા થઈ હશે ખાલી કલ્પના તો કરજો સાહેબ હામે મોત એમને ભક્તિ નથી થતી હો ભાઈ અને એમને પૂજાઓ નથી થતી
એમને એમાં દેશના સંતો નથી પૂજાતા ભાઈ. શ્રીભાઈ કુંભાર એમ કહેવાય કે રાજકુમાર પહેલા જ બાજુમાં ઊભા છે, એક પછી એક માટલા કાઢતા જાય અને ધીમે 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 કરતા આખો નિભાડો ખોલી દીધો અને છેલ્લે 4 કાચા માટલા નીકળ્યા અને શ્રીભાઈ કુંભારને મોજ આવી ગઈ કે આવી ગયો મારો નારાયણ. અને છેલ્લે માટલા ઉપાડ્યા, બિલાડીના બચડા કૂદકો મારી નીકળી ગયા ને ઈ ઘડી જ રાજકુમાર પહેલા જ છે ને ભક્ત પહેલા જ બની ગયો તો સાહેબ, એક ઘડીના 6ઠા ભાગમાં. નકર આખી જિંદગી તમે માથા કૂટો ને તોય જેને ફેર ન પડે ને એને નો જ પડે સાહેબ. અને ઈ વખતે રાજકુમાર પહેલાદમાંથી ભક્ત પહેલાદ થાય અને સામે ધગધગતો લોઢાનો થાંભલો ઊભો કરવામાં આવ્યો. હવે હું જે કહું છું એ ધ્યાનથી સાંભળજો. ઘણા એવું કહેશે ને કે ભાઈ કળિયુગમાં ધ્યાન લાગે નહીં, કળિયુગમાં ધ્યાન લાગે નહીં, કળિયુગમાં ધ્યાન લાગે નહીં. કેમ ન લાગે ભાઈ? ધ્યાન લાગે જ છે. માળા કરવામાં નથી લાગતું. 500ની નોટનું બંડલ આપો, જો જરાય ધ્યાન આગુ પાછું થાય કેજો. આજુબાજુમાં છોકરા રોતા હોય ને તોય ખબર ન હોય, ધ્યાન તો લાગે જ છે પણ લગાવવાનું છે ને અહીંયા નથી લાગતું. બાકી ધ્યાન તો લાગે જ છે, હાલય લાગે છે, દરેકને લાગે છે. ઈ વખતે ભક્ત પહેલાદની કસોટી કરવા માટે થઈ અને હિરણાકંશે ધગધગતો લોઢાનો થાંભલો સામે ઊભો કર્યો. લોઢાના થાંભલાને એમ કહેવાય કે ધગાવી દીધો છે. ધગેલ થાંભલો સામે ઊભો કર્યો છે. એ વખતે હિરણાકંશ પોતાના દીકરાને એમ કહે છે કે હે પહેલાદ, તારો નારાયણ દરેક જગ્યાએ હોય કે હા અણુ પરમાણુ જેનાથી પર નથી ત્યાં મારો નારાયણ હોય, તો કે આ ધગધગતા લોઢાના થાંભલામાં હોય કે હા એમાં હોય તો કે ભરી લે બાથ અને તારો ના થશે તો આવીને બચાવી લેશે. ને ભક્ત પહેલાદે ગળગળતી ડોટ મેલી. ઘણા એવું કહે છે કે પહેલાદનો વિશ્વાસ ડગી ગયો, એની ઉપર કીડીઓની હાર થઈ. હાવ ખોટી વાત છે સાહેબ. પહેલાદનો વિશ્વાસ ડગે નહીં. આ તો ખાલી લોઢાનો થાંભલો હતો. પહેલાદને તો ભરોહો એ દિવસે પડી ગયો તો કે જેથી હળગતા નિંભાડામાં બચડા જીવતા કાઢ્યા. પહેલાદનો વિશ્વાસ ડગે નહીં. પહેલાદે જઈ અને ધગધગતા લોઢાના થાંભલાને જે બથ પડીની વખતે પ્રસંગ કેવો બન્યો કે સુની ડર નડર વચ્ચમાં રોમ ચડ ગમ ધમ નાદ ગ્રીજો તવગ્રજ હાડા ડાડા 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 થમ થાડા ડાડા નરસિંહ થીએ. ઈ ધગધગતા લોઢાના થાંભલામાંથી મારા નાથને પ્રગટ થવું પડ્યું તો આ ભજનની તાકાત. તમે રૂપિયાથી બધુંય ખરીદી શકો, પરમાત્માને ન ખરીદી શકો સાહેબ. મૂર્તિ લાવી શકો, મારા નાથને ન લાવી શકો સાહેબ. અને મૂર્તિ કેવી છે એની આરે બહુ લેવા દેવા નથી ભાઈ. દેશનું ભજન ભીતરથી ભાવથી જે થતું હોય, બાકી બહુ અઘરી દુનિયા છે ભાઈ. ભજન છે એ તો ભીતરમાંથી જ થતા હોય છે. આ દેશમાં જેને જેને ભજનો કર્યા છે ને, અને આ ધર્મ આ સંસ્કૃતિ આ ભજનથી જ ટકી છે. જ્યારે મોગલોનો કાળ આવી ગયો, મોગલ સલ્તનતનું જે એમ કહેવાય કે આણ વર્તાવા માંડી, મોગલ કાળ આવી ગયો. એ વખતે મોટા મોટા મહારાજા હોય તો શરણાગતિ સ્વીકારી લીધી હતી. એ વખતે ભજન છે ને એ તો રોહિદાસના ઝૂંપડે ભજન જીવતું હતું. સાંભળી લેજો સાહેબ, તમને કહું ભજન એ પરમાત્મા આપણી ઉપર ખૂબ રાજી હોય. આપણા ભાગ્યમાં ઘણા એવું હોય કે કહે છે કે ભાગ્યશાળી હોય અમેરિકા જાય, ભાગ્યશાળી હોય રશિયા જાય, ભાગ્યશાળી હોય ઓસ્ટ્રેલિયા જાય. પણ મારું એવું માનવું છે કે જે ભાગ્યશાળી હોય ને એ પ્રભુના ભજનમાં આવી શકે સાહેબ. જે ભાગ્યશાળી હોય એ આપણા ભાગ્યમાં હોય ને તો જ ભજન મળે. નકર ઘરેથી આવવા નીકળ્યા હોય ભજનમાં અને રસ્તામાં એવું કાંઈ બની જાય તો ભજનની જગ્યાએ આપણે આપણી જગ્યાએ. એટલે અહીં સુધી તમે આયા પરમાત્માનું ભજન સાંભળવા માટે, અહીં સુધી આપણે આયા તો સમજી લેવાનું કે પરમાત્માએ આપણી ઉપર ખૂબ કૃપા કરી છે, એની આપણી ઉપર દયા કરી છે ને તો આ સુધી આયા છે. અને આ હળાહળ કર્યું આ સમયમાં એનું નામ લઈએ ને ભાઈ, એના નામનું નામ लिया એને સબ કિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા પટપટ ચારો વેદ. જેને નામ લીધું, પરમાત્માનું નામ લીધું, એના માટે સહજ મારો. અને નામનો તો મહિમા શું ખબર? નામનો મહિમા એ છે કે હનુમાનજી મહારાજ જ્યારે લંકાની ધરતીમાં ગયા, આખી લંકા બાળીને હોનાની હતી ને બધી બળી ગઈ. સાંભળજો, જેટલી હોનાની હતી ને એ બધી લંકા બળી ગઈ. એક જ જગ્યા બાકી રહી ગઈ હતી, કઈ? વિભીષણનું ઝૂંપડું. કારણ કે આ હોનું નહોતું, રામનું નામ હતું સાહેબ. એ બળબળતામાંથી જો બાળી બળતામાંથી તારી શકે, આ રામનું નામ કરી શકે, આ પરમાત્માનું નામ આ કરી શકે ભાઈ.
જેને જેને એના નામ, જો પથ્થર ઉપર રામ નામ લખવાથી પથ્થર જો તરી જતા હોય તો આ હૃદયમાં રામનું નામ જો લખાઈ જાય ને સાહેબ, બીજા જન્મમાં કદાચ આ અવસર નહીં મળે. હું હમણાં એ જ કહેતો હતો કે કદાચ બીજા જન્મમાં આ અવસર આપણને પ્રાપ્ત નહીં થાય. આ ભાગ્યથી પ્રાપ્ત થયો છે. કદાચ બીજો જન્મ મળશે, કદાચ આ કૂતરા જોઈ લો સાહેબ, એને કદાચ ગયા જન્મની ભૂલ સમજાય અને આ જન્મમાં ભજન સાંભળવા આવવું હોય તો કૂતરા આવે ને તમે સાંભળવાય નહીં દો સાહેબ, કારણ કે આ અવસર ચૂકી ગયા પછી વારે વારે નહીં મળે. આ મળ્યો જે અવસર છે આપણને બહુ મોટો, મારા નાથે બહુ મોટી આપણી ઉપર કૃપા કરી દીધી છે. આ મારું માનવું છે, તમારું જે માનવું હોય, પણ મારા નાથે આપણી પર બહુ કૃપા કરી કે પહેલું તો આપણને ભારતની ધરતીમાં જન્મ દીધો. બાકી આપણે ફોરેનમાં હોત તો રૂપિયા કમાવામાં પડ્યા હોતો. હા, આપણે તો ભજન કેવી બેઠા બેઠા ભજન થાય. એ તો આળું ગમે ત્યારે જમે જાઉં તો કે હું ગયો જ નથી, પણ બધા એવું કહે છે કે અહીંયા ખુરશી હોતી જ નથી. આપણે તો ગયા નથી, પણ કોક કે માનવું તો પડે ને, ગયેલા હોય એનું તો. પહેલો તો આપણને પહેલો પરમાત્માનો આભાર કે આપણને ભારતમાં જન્મ દીધો. ભારતમાં એ પાછો તમને કહું ગુજરાતમાં જન્મ દીધો. ગુજરાત એટલે ગુજરાત છો, એકદમ ભોળી ગુજરાત. હા, ગુજરાતી છે ને, ગુજરાતી તમને કહું, જો તમે યુપી બિહારના અહીંયા માણસો રહેતા ને એને કહું 25-30 વર્ષ રહે ને તો હિન્દી જ બોલે, ગુજરાતી ન શીખે. આપણા ગુજરાતી છે ને, સુરત કે બરોડામાં જાય ને બાજુમાં કદાચ હિન્દી ભાષી ભાઈ હોય ને, ચોથે દી તો આપણો ગુજરાતી હિન્દી બોલવાનું ચાલુ જ કરી દે. તે હે ભાઈ અમારે વહાં બાજરા વવાતા હે, તમારે શું વવાતા હે? ગુજરાતી છે ને ગુજરાતી સાહેબ. અને તમને એવું લાગતું હોય ને ભાઈ આ ભજનની તાકાત, તમને એક છેલ્લી નાનકડી વાત કરી દઉં, ભજનની તાકાતની તમને છેલ્લી વાત કરી દઉં કે ભજન શું કરી શકે સાહેબ. રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ તો જે સંત છે ને એના ખોળે આડોટતી હોય. એને મેળવવા માટે મહેનત ન કરવાની હોય. રિદ્ધિ ને સિદ્ધિ ને સમૃદ્ધિ તો એના ખોળે આડોટતી હોય સાહેબ. રાહ જોઈ રહી હોય કે ક્યારે મારો સંત, ક્યારે મારા સાધુના પગલા થાય અને ક્યારે એના પગે અમે જઈને એના પગ પકડી લઈ. આ રિદ્ધિ સિદ્ધિ ને સમૃદ્ધિ, તમને એવું થાય કે આનો કોઈ દાખલો ખરો? તમે બોલ્યા એનો. હવે તો તમને કહું, હાલ તો હજી તમે ઓડિયન્સ સારું છે કે હજી તમે જીન્સ પહેરીને ભજન સાંભળો છો. હવે તો સમય એવો આવશે, કલાકાર અહીંથી બોલતો છે, સામે જે ઓડિયન્સ હશે ને એના હાથમાં હશે ટેબ્લેટ. તમે જે પ્રસંગ બોલશો એટલે તરત એનું સર્ચ થશે અને જો એમાં જ પરિણામ નહીં મળે તો તરત આવીને પ્રશ્ન કરશે કે તમે બોલ્યા તો એનું પ્રમાણ આપો. આ સમય આવશે, તૈયારી જ રાખવાની. 100% આપણે તૈયારી જ રાખવાની. તમને એવું થાય કે ઈશ્વરભાઈ તમે એમ કહો છો કે આટલી બધી સમૃદ્ધિ, કોઈ સંત એનું પ્રમાણ ખરું? તો તમને અત્યારે એવું કહેવામાં આવે છે આપણને બધાને કે મુકેશ અંબાણી ભારતના સૌથી મોટામાં મોટા રૂપિયાવાળા સંપત્તિવાળું કોઈ હોય તો મુકેશ અંબાણી. અને છે, આપણે માનવું પડે. એના છોકરાના લગ્ન હજી પૂરા નથી થતા. બોલો કેટલા દિવસથી પૈણે છે બોલો. અને કોક તો એક જગ્યાએ લગ્ન થાય, આને તો ખબર નહીં કેટલી જગ્યાએ લગ્ન થયા. ખોટો ખર્ચો કર્યો. હા, તમને જાહેરમાં કહી દઉં, હા, મુકેશ અંબાણી હાવ ખોટો ખર્ચો કર્યો એના છોકરાને પરણાયોમાં. ખોટો એટલા માટે કહું છું કે મને આમંત્રણ નથી આપ્યું એટલે. આપણને ન બોલાવે તો ખોટા જ ખર્ચા ને. તમને એવું લાગે છે ને કે મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિકમાં ધનિક માણસ? તો હવે તમને એક પ્રમાણ આપું સામે. શ્યામભાઈ, જલા બાપાએ જે દિવસે વીરપુરમાં સદાવ્રતની શરૂઆત કરી, જલા બાપાએ વીરપુરમાં જે દિવસથી સદાવ્રતની શરૂઆત કરી એથી માંડીને આજ સુધી જેટલા વર્ષ થયા, એક ડીશના ખાલી 10 રૂપિયા ગણી લ્યો અને સામે મુકેશ અંબાણીની સંપત્તિ ગણી લ્યો, તમને મુકેશ અંબાણી ભિખારી લાગશે મારા જલાની આગળ સાહેબ. રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ તો એને ત્યાં સાહેબ ગુલામ બનીને આવતા હોય. આપણે તો સંપત્તિના અને ગુલામ થઈ ગયા, રૂપિયાના ગુલામ થઈ ગયા. આની પાસે સાહેબ સંપત્તિ ગુલામ બનીને આવતી હોય. લક્ષ્મી છે ને, લક્ષ્મી એ કળિયુગમાં ફરે છે હો, પણ એ હારા ઠેકાણા હોધે છે.
લક્ષ્મીજી હાલ પણ, કારણ કે આ નારાયણની સૃષ્ટિની રચના છે. નારાયણ મારો નાથ, એને પૂરું કરવાની જવાબદારી બ્રહ્માએ ઉત્પન્ન કરી, એની પૂરું કરવાની જવાબદારી નારાયણની છે. તો નારાયણની અર્ધાંગિની છે લક્ષ્મી, એ ફરે છે પૃથ્વી ઉપર, નહીં ફરતી એમ નહીં હો, પણ એ જગ્યા જોવે છે હારી, કે ક્યાં હારી જગ્યા મને મળે, અને જ્યાં હારી જગ્યા મળે ને ત્યાં મારી લક્ષ્મી જગદંબા આવીને બેસે છે. હાલ તમને આ કળિયુગના આ સમયમાં આપણે જે ભજન થાય, હું તો ખાસ એ કહું છું કે આપણે ભજન કરી શકીએ ને એ જ મારા નાથની મોટામાં મોટી દયા. ગુજરાતમાં જન્મ દીધો એમાંય આપણને તમને કહું માણસ બનાવીને મોકલ્યા, અને માણસ બનાવીને મોકલ્યા એના કરતાં મારા નાથની કૃપા એ કે આપણને ભજનની સમજણ દીધી, મારા નાથની મોટામાં મોટી દયા. નકર ગુજરાતમાં તો ઘણાય જન્મ્યા છે, પણ ઘણાને ખબર જ નથી સાહેબ આ દુનિયા ક્યાં હાલે છે ને શું થાય છે. બસ સવારથી સાંજ સુધી ધંધો કરે જવાનો, 100% ધંધો કરવાનો, 100% એ પણ જરૂરી છે, એમ નહીં માનવાનું. JRD ટાટા એમના એટલો બધો ટાટાનો વૈભવ, એટલો બધો એના ઉદ્યોગો, એના એક વંશજે એવી જાહેરાત કરી કે મારે બિઝનેસ નથી કરવો, મારે બિઝનેસ નથી કરવો. એટલે JRD ટાટાએ પોતાની ઓફિસમાં બોલાયા. કેમ ભાઈ તમારે બિઝનેસ કેમ નથી કરવો? બસ કે મારે તો જન સેવા કરવી છે. કે શું કરશો? કે સદાવ્રત કરીશ, લોકોને જમાડીશ. તમે સદાવ્રત કરી લોકોને જમાડશો? કે હા. આનું કારણ લોકોના પેટનો અગ્નિ શાંત થાય. ભજન મારે, હું લોકોના પેટના અગ્નિને ઠારવા માંગુ છું. એ વખતે JRD ટાટાએ કીધું કે તમે સદાવ્રત ખોલશો, અહીંયા જમવા બધા આવશે, એમના મનમાં શું ભાવ હશે? કે અમે ધર્માદુ ખાઈએ છીએ, આ જ ભાવ હશે ને. JRD ટાટા એમના વંશજને કીધું હતું કે કામ કરો, તમે સદાવ્રત ખોલવા કરતાં એક મોટી ફેક્ટરી ખોલો, 10,000 માણસોને ત્યાં તમે રોજગાર આપો. એ 10,000 માણસ જ્યારે બપોરે જમશે ને ત્યારે એમ થશે કે અમે અમારી મહેનતનું ખાઈએ છીએ. બહુ હકીકત તમને આ એની દયા છે, આ પરમાત્માના આપણી એની એટલી બધી આપણી ઉપર કૃપા થઈ છે. અને મારી ઉપર તો વિશેષ કૃપા થઈ છે, મારી ઉપર એની વિશેષ. ગણેશદાસજી બાપુ આવા સંતો આપણને પ્રેમ કરે, એનાથી બીજું શું જોવે ભાઈ? હા, બાપુની યારે મારે તો બહુ નજીકનો નાતો. તો તમને કીધું ને, હું નોકરી કરતો ને બાપુ એ રાહ જોઈને ઊભા રહેતા કે ઈશ્વર આવે ને તો ચા બનાવીને ભેળા પી. અને હું તમને કહું સાહેબ, બાપુ જાતે ચા બનાવતા ને મને પાતા. આ જગ્યા છે એ પણ જેવી તેવી નથી હો. શ્યામભાઈને કીધું તું મેં, આ એવી જગ્યા છે ને સાહેબ જ્યાં કાનદાસ બાપુએ આવીને ભજન કર્યા છે. કાનદાસ બાપા જેવા જ્યાં ભજન કરી ગયા ને સાહેબ, અરે તમને કદાચ કાલ નરેન્દ્ર મોદી એની સીટ ઉપર બેહાડી દે, અહીં બેઠા છો અહીંયા, અને કાલે સવારે તમને ફોન આવે, આવી જાઓ મારી સીટમાંથી બેસી જાઓ, કેટલો પાવર આવે, કેટલો પાવર આવે. તો સાહેબ ઈ સીટ તો કાલ બદલાઈ જાય, કોક બીજો આવશે. અમારા કાનદાસ બાપુની સીટમાં બેહવા મળે એનાથી મોટું તમારે બીજું હું સદભાગ્ય જોવે છે. જ્યાં મારો કાંદા બાપુ આવીને ભજન કરી ગયો, એ જગ્યા ઉપર આવીને તમારે ખાલી બેહવાની વાત જવા દો. કદાચ આ સ્ટેજની બાજુમાંથી નીકળો ને કદાચ આ ધૂળ પડી હોય ને, એ ધૂળ જો તમારા માથે લાગી જાય ને તોય સમજી લેવાનું કે તમારા ઉપર રામની કોક કૃપા થઈ છે, એટલે તમે આય સુધી. મારું તો સદભાગ્ય એ છે, હું ચૌધરીનો દીકરો છું, આજણાનો દીકરો છું. ખેતી કરવી મારું કામ હોય, પશુપાલન કરવું એ મારું કામ હોય. આ મારો વિષય નથી, અમારો વિષય જ નથી. બાબુપુરી બાપુ, ગણેશદાસ બાપુનો આભારી એટલા માટે, 12મા ધોરણમાં સાર્વજનિકમાં ભણતો હતો, અને એ વખતે રાતે હવ એમ કે ડાયરો હોય અમે જોવા આવ્યા હતા. એ વખતે તો એટલી બધી ભીડ હતી ને ભાઈ, એટલા બધા માણસો, જગ્યા ન મળે. અમે છેક ત્યાં ધીમે ધીમે રાતના 2:30 વાગ્યા ને ત્યારે આ નજીક આવવા મળ્યું. જય હો. ઓલો ભાઈ રહ્યો ને એટલા સુધી આવવા મળ્યું હતું.
ભજનમાં મને કાંઈ ખબર નહોતી પડતી, કાંઈ મને સમજણ પડતી જ નહોતી. નિરંજનભાઈ ગાતા હતા, મને બધું એમને એમ યાદ જ છે. હા, શ્યામભાઈ, એ વખતે શ્યામભાઈ હાજર હો. નિરંજનભાઈ ભજન ગાતા હતા ને એ વખતે એવું હતું, મને કાંઈ એવું હતું નહીં કે આપણે આ લાઈનમાં આવશું કે કશું, પણ એ વખતે એવું હતું કે એકવાર જો ખાલી અહીંયા જઈને બેહવા મળે તો આ જીવન જીવ્યું સફળ. એ વખતે અને મારા નાથે સાંભળ્યું. આ બધાનો પ્રેમ, આ બધાની દયા, આ બધાના આશીર્વાદ કે આજ આ ભજન છે સાહેબ. તમે કેટલા સાયલેન્ટ થઈને બેઠા છો, નકર તમને આટલા બધા માણસોને સાયલેન્ટ કરવા ઈશ્વર ચૌધરીથી ન થાય. તમે આઈ બેઠા છો ને એટલે તમે સાયલેન્ટ થઈને બેઠા છો. આ તમે જે સાયલેન્ટ થઈને બેહી ગયા છો એ કાંઈ મારાથી ન બને. તમે જે સાયલેન્ટ થઈને બેઠા છો ને એ તો મારા દાદાની હાજરી છે ને એટલે તમે સાયલેન્ટ થઈને બેઠા છો. બાકી આના માણસો કાલ કોઈક રાજકીય સભામાં મળો તો તમે સાયલેન્ટ ન હોય. બહુ ભજનમાં ભરપૂર આપણે રહી શકીએ, આપણે એનું નામ લઈ શકીએ, એ જ મોટી વાત છે ભાઈ. એના નામનો ખૂબ મોટો મહિમા. મારે ખુશાલભાઈ એવું કહે છે કે એકવાર કાનદાસ બાપાની જય બોલાવી, પ્રેમથી બોલવજે. કારણ કે ભજનનો સ્ટાર કોને કહેવાય? નથી કહેતા કે ભાઈ ફલાણા ભાઈના સ્ટાર છે, ફલાણા ભાઈના સ્ટાર છે. સ્ટાર કોને કહેવાય ખબર? પીંપળીમાં કોકના ભેગા ભાગ્યા રહેવા વાળો માણસ મુંબઈમાં ગાવા બેહે અને લતા મંગેશકર અને મન્નાડે કોથળો પાથરીને એને સાંભળવા બેહે ને આને સ્ટાર કહેવાય. મોટામાં મોટા સ્ટાર આ. પણ એ ભજનનો એકવાર હવે ભાવ છે બધાનો, તો એકવાર કાનદાસ બાપુ નહીં બોલતા કાનદાસ મહારાજ કી સરસ. અને હવે વળી પાછા ભજનના દોર તરફ આગળ વધે. ભજનથી ભરપૂર આપણે બાપુએ પણ બહુ સારી, અમારે દ્રુપદસિંહ બાપુ બહુ એને મોજ કરાવી, આનંદ કરાવી આપણને. આવા સરસ ભજનો થતા હોય ને સાહેબ, બસ. બાકી તો હું તમને કહું, આ દુનિયામાં જ્યાં જાઓ ને, જ્યાં નવરી ઉપાધિઓ જ છે, જ્યાં જાઓ એ આ ઉપાધિ છે. પણ એ ઉપાધિમાંથી સમાધિ સુધી જવાની આ જગ્યા છે. બરાબર ને? ઉપાધિમાંથી સમાધિ સુધી જવાની આ જગ્યા છે. તમે જે બેઠા છો એ, બરાબર ને? જે બેઠા છો એ. પણ એવી સરસ રીતે ખરેખર તમે કાર્યક્રમને આટલી સારી રીતે તમે સાંભળી શકો. ગઈ વર્ષે શ્યામભાઈ હરસુખગીરી બાપુ ગાતા હતા, વરહાદ ચાલુ હતો, આમાંથી હતા 1.5 કલાકનો રાઉન્ડ હતો ને વરહાદમાં આ મહેસાણાના માણસો વરહતા વરહાદમાં બેહાય એવું તો હતું નહીં. હરસુખગીરી બાપુને 1.5 કલાક ઊભા આ મહેસાણાના લોકોએ સાંભળ્યા હતા. આ ભજન હતું ભાઈ.